ગાંધી આશ્રમનો રોડ આજથી લોકો માટે બંધ થયો છે। 1970માં બનેલો રોડ હવે કાયમી માટે બંધ કરાયો છે। નવા રોડ પર વાહન ચાલકો હવે અવરજવર કરી શકશે। ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જ હવે અમદાવાદનો આ બ્રિજ સાઈડનો જે રસ્તો હતો તે હવે હંમેશા માટે બંધ કરવામાં આવ્યો છે। આજથી તેનું અમલવારી છે તે શરૂ કરવામાં આવ્યું છે। એક તરફનો માર્ગ આજે પ્રશાસન દ્વારા બંધ કરીને જે બીજો અન્ય રોડ બનાવવામાં આવ્યો હતો, શહેરીજનો માટે અન્ય રોડ શરૂ કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ અત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવશે। માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે અંતર્ગત આજથી જ તમામ તૈયારીઓ છે તે હવે ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને લઈને કરવામાં આવી છે। એક તરફનો વૈકલ્પિક માર્ગ જે 1.5 કિલોમીટરનો અંતરનો છે, ત્યાંથી સીધા જ હવે આરટીઓ પાસે પહોંચી શકાય તે પ્રકારનો રાણી અખબાર નગર ભવન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સુભાષ બ્રિજ જઈ શકાય તે પ્રકારનો માર્ગ બનાવવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા। અને હવે એક તરફનો ગાંધી આશ્રમ પાસેનો જે સુભાષ બ્રિજ પાસેનો જે માર્ગ હતો તે હવે આજથી બંધ કરવામાં આવ્યો છે, એટલે કે વાહન ચાલકોએ હવે અહીંયાથી પસાર થવું હશે તો અન્ય રોડનો વિકલ્પ અપનાવવો પડશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।